टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત સાથે હું છું જીગર. માનવતા મરી પરવારી રહી છે. અમદાવાદ હોય, રાજકોટ હોય કે જુનાગઢ, સત્તાધીશોના પાપે નિર્દોષ લોકોની જિંદગી જઈ રહી છે. થોડા દિવસ પહેલા અમદાવાદમાં બનેલી ઘટના તેનું તાજું ઉદાહરણ છે. પાણીમાં એક દંપતી પસાર થઈ રહ્યું હતું અને કરંટ લાગતા તેમનું મોત થયું. આખરે તંત્રના વાંકે શા માટે લોકો મોતને ભેટી રહ્યા છે? એ પ્રશાસન જેના પર નાગરિકો ભરોસો કરે છે, એ સત્તાધીશો જેમની દરેક વાત નાગરિકો માને છે, તો પછી આવા નાગરિકોને મોત શા માટે મળે છે? જુઓ અમદાવાદથી અમારો આ વિશેષ અહેવાલ. કેવી રીતે હું એને ઓળખું? એને ઓળખવા માટે તો હું આખી કિચડવાળી છું. જરા જો એક બહેન અને એક માતાના આંસુ. કેવી રીતે હું એને ઓળખું? એને ઓળખવા માટે તો હું આખી કિચડવાળી છું. આ આંસુ જોઈને પથ્થર દિલ માણસની આંખો પણ ભરાઈ આવે. પણ સાહેબ, અમદાવાદના સત્તાધીશોમાં માનવતા મરી પરવારી છે. એક માતા અને બહેનની આંખોના આંસુ મહાનગરપાલિકાના બેદરકાર અધિકારીઓનું જ પરિણામ છે. આંસુ કહી રહ્યા છે કે હવે તો પોતાનું કામ સારી રીતે કરો. ક્યાં સુધી તમારી બેદરકારી લોકોના જીવ લેતી રહેશે? આંસુ કહી રહ્યા છે કે હવે થોડી પણ જો શરમ બાકી હોય તો ઢાંકણીમાં પાણી લઈ અને ડૂબી મરો, કારણ કે તમારા જ પાપે આજે લોકોને મરવાના દિવસો આવી ગયા છે. આખરે આ નિર્દોષ દંપતીનો વાંક શું હતો? કોઈ રસ્તા પરથી પસાર થાય અને પાણીમાં લીકેજ થયેલા કરંટના કારણે મોતને ભેટે. આવી તે તમારી કેવી બેદરકારી કે નિર્દોષ માણસો જ મરી જાય? હજુ 8 સપ્ટેમ્બર સુધી તો આ દંપતી પરિવારની નજર સામે હતું, પરંતુ તમારા પાપે પરિવારનો હર્યો ભર્યો માળો વિખેરાઈ ગયો. એકબીજાની સાથે જ જીવવાના અરમાનો સેવતા રાજન અને અંકિતા તમારા પાપે સાથે મર્યા. 8 સપ્ટેમ્બરની એ રાત હતી. રાત્રે અંદાજે 10 વાગ્યાનો સમય હતો. ફેફસામાં ઇન્ફેક્શન હોવાથી એલજી હોસ્પિટલમાં દાખલ પિતાને ટિફિન આપીને રાજન અને તેની પત્ની અંકિતા ઈસનપુરથી નારોલની રુદ્ર ગ્રીન રેસિડેન્સી જવા નીકળ્યા હતા. આ દરમિયાન નારોલ મટન ગલી રામદેવ એસ્ટેટ પાસે જાહેર રોડ પર વરસાદનું પાણી ભરાયેલું હતું. તેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. દંપતી પાણીમાંથી એક્ટિવા લઈને પસાર થઈ રહ્યું હતું. તે દરમિયાન પાણીમાં લીકેજ થયેલા કરંટના લીધે રાજન અને તેની પત્ની અંકિતા પાણીમાં પડી ગયા અને કરંટ લાગવાના કારણે બંનેનું મોત થઈ ગયું, જેના કારણે પરિવાર હવે ભાંગી પડ્યો છે. કારણ કે પરિવારનો દીકરો અને પુત્રવધુ ઘરનો આધાર હતા, પરંતુ હવે જ્યારે તેઓ આ દુનિયામાં નથી રહ્યા ત્યારે પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે. આખરે તે દિવસે શું બન્યું હતું તે મૃતક રાજનના માતા પાસેથી સાંભળીએ. કેવી રીતે ઓળખું એને? કેવી રીતે હું એને ઓળખું? એને ઓળખવા માટે તો હું આખી કિચડવાળી થઈ. મને જય શ્રી કૃષ્ણ કહીને ગયો હસતો હસતો તો આટલી મિનિટમાં હું કેવી રીતે માનું? આજે મારા છોકરાને થયું, કોઈના છોકરાને ના થાય. મારા ન્યાય જોઈએ, મારે એક જ હતો. ફોન આવ્યો ને તો એકદમ હું એવું કે જાગી મેં દો અંકિતા પહોંચી ગઈ હા એટલો ફોન આવ્યો ત્યાં ફોન રોતા રોતા મારે અંકિતા ગઈ. રાજનને તો મને ખબર જ નહીં કે બે હારે ગયા. મૃતકના બહેનનું કહેવું છે કે તેમના ભાઈ સાથે જે ઘટના બની તેવી જ ઘટનાઓ પહેલા પણ ત્યાં બની ચૂકી છે અને તેને લઈ ત્યાંના લોકોએ કોર્પોરેશનમાં ફરિયાદો પણ કરી હતી. તેમ છતાં કોઈ જ પ્રકારનું ધ્યાન આપવામાં ન આવતા તેમના ભાઈ ભાભીનો ભોગ લેવાયો.
કરોડો રૂપિયાનો ખર્ચો કર્યો. તો મારા ભાઈ ભાભી માણસ નહોતા, અમે નોર્મલ પરિવારથી બિલોંગ કરીએ છીએ. મારા ભાઈ ભાભી છે, મારા ભાઈ ઉપર આખું આ પરિવાર ચાલે છે. મારો ભાઈ છૂટક મજૂરી કરે છે. મારા મોટા પપ્પાનો આ ગડપણનો આશરો જતો રહ્યો. મારા ભાઈ ઉપર ઘર ચાલે છે. જે મકાન લીધું છે એ લોન ઉપર લીધેલું છે. એના પૈસાની ભરપાઈ કોણ કરશે? મારા મોટા પપ્પાનું એમનો આગળ પાછળનો એમનો કોણ સહારો બનશે? તો ત્યાં ચાના કેટલી વાળા ભાઈઓ એમ કહે છે કે બેન આ તમારા ભાઈનો પહેલો બનાવ નથી, અહીંયા કેટલાય લોકો અહીંયા આવી રીતે કરંટમાં ઓફ થઈ ગયા છે. તો મેં એમ કીધું તો તમે અત્યાર સુધી ફરિયાદ કેમ ના કરી? તમે સરકારને જણાવ્યું કેમ નહીં? તો એવું કીધું એ લોકોએ, ચાની કેટલી વાળા ભાઈએ કીધું, ત્યાંના લોકોએ કીધું કે બેન અમે લોકો તો રાત દિવસ એમને ફરિયાદ કરીએ છીએ, પણ ત્યાંના કોઈ માણસો અમારું સાંભળતા નથી. ઘટના બાદ તંત્રની કામગીરીની ચારે બાજુ ફજેતી થઈ અને પ્રાથમિક તપાસમાં અધિકારીઓની મોટી બેદરકારી બહાર આવી, જેને લઈ મૃતકના પરિવારજનોએ પોલીસ ફરિયાદ કરતા પોલીસે કોર્પોરેશનના 2 અધિકારી અને કોન્ટ્રાક્ટરના 3 કર્મચારીઓ સહિત 5 લોકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે અને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ એ આરોપીઓ છે જેના કારણે નિર્દોષ દંપતીએ પોતાનો જીવ ગુમાવ્યો. જો આ નિષ્ઠુર લોકોએ પોતાની કામગીરી યોગ્ય રીતે કરી હોત તો આજે કદાચ આ દંપતી જીવતું હોત. આ એ જ આરોપીઓ છે જેમણે પોતાનો પગાર તો પૂરો લીધો પણ કામ અધૂરા કર્યા. આખરે આરોપીઓએ પોતાની કઈ કામગીરીમાં બેદરકારી દાખવી તે પણ જાણી લો. કોન્ટ્રાક્ટરના કર્મચારી સૈયદ ઝહીર, એન્જિનિયર નયન કાપડિયા અને અજય પરમારની થાંભલાની જાળવણી અને રિપેરિંગ કરવાની જવાબદારી હતી, પરંતુ તેઓએ પોતાની ફરજમાં ગંભીર બેદરકારી દાખવી, જે બદલ તેમની ધરપકડ કરાઈ છે. આ ઉપરાંત એએમસીના સ્ટ્રીટ લાઇટ વિભાગના સાઇટ ઉપરના જવાબદાર ટેકનિકલ સુપરવાઇઝર જિગ્નેશ ગામિત અને આસિસ્ટન્ટ એન્જિનિયર પંકજ મચ્છારે પણ પોતાની કામગીરીમાં ગંભીર બેદરકારી દાખવી. તેઓએ કામગીરી પર કોઈ જ દેખરેખ ના રાખી અને તેના જ કારણે આ બનાવ બન્યો, જેથી તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. પોલીસ તપાસ દરમિયાન મેન્ટેનન્સ કરવાની જવાબદારી નિશાંત એન્ટરપ્રાઇઝની હતી, તેમજ તેના ઉપર સુપરવાઇઝરી તરીકે એએમસીના 2 એન્જિનિયર હતા. હાલમાં 5 જણને હસ્તગત કરી આગળની વધુ તપાસ ચાલુ છે. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જોવા જઈએ તો રોડ ઉપર સ્ટ્રીટ લાઇટના પોલ નીકળી ગયેલા હતા, તેના નીચેના વાયર ખુલ્લા હોવાનું જાણવા મળેલ છે અને તે આધારે પાણી ભરાયેલું હોય અને આ એક્ટિવા લઈને પસાર થતા હોય અને કરંટ લાગેલાનું પ્રાથમિક જણાઈ આવે છે. પોલીસે આરોપીઓની ધરપકડ તો કરી છે, પરંતુ આ આરોપીઓ સામે દાખલારૂપ કાર્યવાહી થાય તે પણ જરૂરી છે. કારણ કે આ એક ઘટના નથી કે જેમાં નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હોય. આવી તો અનેક ઘટનાઓ સામે આવી ચૂકી છે. થોડા સમય પહેલા જ ઓઢવ વિસ્તારના અંબિકાનગરમાં ખાડામાં પડી જવાથી એક વ્યક્તિનું મોત થયું હતું. આ કેસમાં પણ ગુનાહિત બેદરકારી હોવા છતાં કોઈ જ કામગીરી કરવામાં નહોતી આવી. આવું ને આવું ક્યાં સુધી ચાલતું રહેશે? આવું ફરીવાર ના બને તે માટે સાહેબ તમારે આ આરોપીને કડકમાં કડક કાર્યવાહી કરવી પડશે. નહીં તો આવા લોકો પોતાના કામમાં બેદરકારી દાખવીને લોકોને મોતને ઘાટ ઉતારતા જ રહેશે. આવા બેદરકાર કર્મચારીઓને તેમને કેટલી મોટી ગંભીર બેદરકારી દાખવી છે તેનો અહેસાસ થવો જ જોઈએ. જુદા જુદા વિભાગોમાં કામ કરતા સરકારી કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓને પોતાની જવાબદારીનું ભાન કરાવવું પડશે. જો ઉચ્ચ અધિકારીઓ દેખરેખ નહીં રાખે તો આવા બેદરકાર કર્મચારીઓ લોકોનો જીવ લેતા જ રહેશે. અને એટલે જ જો આ આરોપીઓ સામે એવી કડક કાર્યવાહી થાય કે ફરી બીજા કર્મચારીઓ કામમાં બેદરકારી દાખવતા પહેલા 100 વખત વિચાર કરે. એ લોકોને થવું જોઈએ કે હવે કામ નહીં કરીએ તો જેલમાં જવું પડશે. જો ડર પેદા થશે તો જ આવા લોકો સુધરશે. તેમને નિર્દોષ મૃતકના પરિવારના આંસુ નહીં દેખાય અને તેમના આંસુ પાછળની વેદના પણ નહીં અનુભવાય. આશા રાખીએ કે આ કેસમાં આરોપીઓને કડકમાં કડક સજા થાય અને મૃતકોના પરિવારને ન્યાય મળે. મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ. અમારી વિશેષ રજૂઆતમાં સમય થયો છે બ્રેકનું. બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત.